નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. રત્ન કલાકારોના પડતર પ્રશ્નો હલ થશે. સુરતના ડાયમંડ ઉદ્યોગકારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ કલેક્ટરે તાબડતોડ આગેવાનો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ જાણી. હોળી ધૂળેટીના પર્વ પર મારામારી અને અકસ્માતના કેસો વધવાની શક્યતાને જોતા 108ની ટીમે પાછલા 8 વર્ષના ડેટાના આધારે તૈયારીઓ કરી. 2 દિવસમાં આવા કેસોમાં 20% વધારો થવાની શક્યતા છે. સુરતમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. અનેક કારખાનાઓ બંધ કરવાની નોબત આવી. અકળાયેલા લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચી હોબાળો કર્યો. જ્યાં 2 વર્ષથી પોલીસ કર્મીઓનું મેડિકલ ચેકઅપ પણ નથી થયું, ત્યાં પોલીસ કમિશનરે જવાનોને ફિટનેસ પર ધ્યાન આપવાની ટકોર કરી. જવાનોને પરેડમાં આવતા પહેલા નાસ્તો કરવાની પણ સલાહ આપી. રાજકોટના ખંભાળામાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓએ પટ્ટે ક્રૂરતાથી માર માર્યો. વિદ્યાર્થીની તબિયત લથડતા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.